ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ ઓફ ધ ની એટલે શું? સામાન્ય ભાષામાં કહીએ તો ગોઠણ અથવા તો ઘૂંટણમાં થતો ઘસારો. ગોઠણનો જે સાંધો છે મુખ્યત્વે 3 હાડકાનો બનેલો છે. ઉપરનું સાથળનું હાડકું, નીચે નળાનું હાડકું અને એના વચ્ચે આવેલું હોય છે પટેલા, જેને આપણે ઢાંકણી કહીએ છીએ. આ 3 હાડકાથી બનેલા સાંધામાં વચ્ચે હોય છે જે આ સફેદ કલરનું દેખાય છે એકદમ માર્બલ જેવું લીસું કાર્ટિલેજ, જેના કારણે એકદમ સ્મૂધલી ગોઠણ વળે છે અને સીધો થાય છે અને દુખાવો થતો નથી. આ જે કાર્ટિલેજ હોય છે તેમાં રક્તનો પ્રવાહ પણ નથી હોતો, જેનાથી એ નવું નથી બનતું, અને ચેતના પણ નથી હોતી, જેનાથી દુખાવો નથી થતો. પરંતુ ઉંમરના કારણે અથવા તો કોઈ ઇન્જરીના કારણે જ્યારે તેમાં વિયર અને ટીયર થાય છે ત્યારે આવી રીતે નીચેનું હાડકું એક્સપોઝ થાય છે અને દુખાવો થાય છે, અને સાથે સાથે ગોઠણનું બેલેન્સ વિખાઈ જાય છે. હવે તેની સારવાર શું? સૌપ્રથમ તમે દવા અથવા તો એક્સરસાઇઝ કરી શકો છો, અને લાસ્ટમાં ઓપ્શન છે ગોઠણ બદલાવાનો, જેને